સમગ્ર વર્ષ દરમિયાન શુદ્ધ પાણીના સંગ્રહણ અને તેના ઉપયોગ માટે એટલે કે સંપૂર્ણ વર્ષ દરમિયાન તેના સુવ્યવસ્થિત ઉપયોગ માટે પગથિયાવાળા કુવા જેવા સ્થાપત્યને વાવ સ્થાપત્ય કહેવામાં આવે છે. કે જેમ સ્થાપત્યનો સુવર્ણકાળ ગુજરાતની અંદર ભારતમાં ગુપ્તા સમયગાળો છે, ભારતમાં ગુપ્તા સમયગાળો છે, ગુજરાતમાં સોલંકી સમયગાળો છે. તો સોલંકી સમયગાળો એ વાવ સ્થાપત્યનો પણ સુવર્ણકાળ છે. લખો એ ઇન્ટ્રોડક્શનમાં જ નીચે લખી દેવાનું વ્યાખ્યા કરીને કે સોલંકી કાળ એ ગુજરાતમાં સ્થાપત્યનો સુવર્ણકાળ તો હતો જ, સાથોસાથ વાવ સ્થાપત્યનો પણ સુવર્ણકાળ હતો. તો આવી વ્યાખ્યા કરી દો. તો વ્યાખ્યાની 3 વસ્તુ આવવી જ જોઈએ: પાણીનો સંગ્રહણ, સુવ્યવસ્થિત ઉપયોગ અને કુવા, પગથિયા આવવા જોઈએ ફરજિયાત. હવે બીજી વસ્તુ વાવ સ્થાપત્યમાં તમને જે ખબર પડવી જોઈએ એનું નામ છે પ્રકાર. કેટલા પ્રકારની છે વાવ? 4. બોલો. નંદા, ભદ્રા, જયા, વિજયા. આ એક પ્રવેશ દ્વાર વાળી, એક દરવાજા વાળી. તો એને સિમ્બોલિક ક્રિએટિવિટીમાં આ રીતે એક દરવાજો મૂકી દેવાય. ભદ્રા, હવે દોરવાનો છે વાવ સ્થાપત્ય દોરવાનો આપણી પાસે જગ્યાએ નથી વાવ દોરવાની, અને આપણી પાસે એટલો સમય પણ ના હોય પેપરની અંદર. તો સિમ્બોલિઝમ. ભદ્રા 2 દરવાજા વાળી લખી દો પેલા વ્યાખ્યા, પછી આમ 2 દરવાજા દોડી દો. જયા 3 દરવાજા વાળી, વિજયા 4 દરવાજા વાળી. ચાલે કે ના ચાલે? તમારી પાસે વાવ દોરવાનો ટાઈમ એટલો હોય ને પેપરની અંદર, તો પાછો 20 માર્કનું બીજું છૂટી જાય. માની લો તમારું ચિત્રકલા સારું છે, પણ એટલો સમય નથી અહીંયા કરવાનો પેઇન્ટિંગ. તો આ એક દરવાજા વાળી લખો, વ્યાખ્યા નીચે કરવાની. એક દરવાજા વાળી વાવને નંદા પ્રકારની વાવ ગણવામાં આવે છે. 2 દરવાજા વાળી વાવને ભદ્રા કહેવામાં આવે છે. 3 દરવાજા વાળી અને વિજયા 4 દરવાજા વાળી. ક્લિયર? હવે થોડીક મહત્વપૂર્ણ વાવ વિશે લખાવી દઉં છું. 4-5 ખ્યાલ હોવો જોઈએ. બધી ના આવડે તો કઈ નહીં, પણ થોડીક આવડવી જોઈએ. તો એક લખો, રાણકી વાવ પાટણ. જયા પ્રકારની છે. એટલે કેટલા દરવાજા હોય? કેને બંધાવી? રાણી ઉદયમતી દ્વારા. લખી દો. રાણી ઉદયમતી કેના વાઇફ હતા? એનો યાદ રહેતો કઈ વાંધો નથી, પણ ઉદયમતી યાદ રહેવા જોઈએ. અને સૌથી મહત્વનું અત્યારે એમનું સ્ટેટસ છે યુનેસ્કો હેરિટેજ, લખી દો. એની અંદર એટલી વસ્તુ યાદ હોવી જોઈએ. અને એની અંદર એક દશાવતાર વિષ્ણુ હતો, વિષ્ણુનું દશાવતારનું મંદિર પણ એ વાવની અંદર આવેલું છે. એના પછી બીજી વાવ લખો, દાદા હરિની વાવ. એ આની અંદર લખવું હોય તો એના માળ 7 માળની છે. આ પણ લખી શકો, આટલું બધું યાદ નહીં રહે એટલે હું ઓછું લખાવીશ. દાદા હરિની વાવ
આ 5 માળની છે અને ભદ્રામાં આવશે. મોહમ્મદ બેગડાના સમયગાળામાં દાદા બાઈ હરીર દ્વારા બનાવવામાં આવેલી છે. આની અંદર ફારસી શિલાલેખ અને મોહમ્મદ બેગડો આવે એટલે આની સ્થાપત્યની શૈલી બટ ઓબ્વિયસ છે કે ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્યની શૈલી આવશે. 3 વસ્તુ યાદ રાખી લ્યો. 5 માળ, ભદ્રા પ્રકાર, મોહમ્મદ બેગડાનો સમયગાળો, બાઈ હરીર દ્વારા. એ તો આવડી ગયું ને, દાદા હરીર દ્વારા. ફારસી શિલાલેખ યાદ રહે તો રાખો, અને આમ મોહમ્મદ બેગડો યાદ રહે એટલે નાખી દેવાનું ઇન્ડો ઇસ્લામિક શૈલી. અને એનું દાદા હરીરની વાવ અમદાવાદ. બેગડાના બધા સ્થાપત્ય મોટા ભાગના અમદાવાદ થયેલા છે, તો ખ્યાલ હોવો જોઈએ. એના પછી આપણે ગાંધીનગરના બાજુમાં રહીએ અડાલજની વાવ. એનો પ્રકાર છે જયા. 3 દરવાજા વાળી. 2 દેખાય છે, ત્રીજો કઈ બાજુથી છે? બંધ હશે. એક આમથી જઈએ, અહીંથી તમે સીધા જો તો એક સીધો આ બાજુ દરવાજો, એક પાછળનો દરવાજો. 2 દરવાજાની ખબર છે મને. ત્રીજો આ બાજુ હશે, બંધ હશે. માની લ્યો લખેલું છે સાહિત્યકારોએ, ઇતિહાસવિદોએ, તો માની લેવાનું. ચલો, જયા 5 માળ. વીરસિંહ વાઘેલાની પત્ની રાણી રૂડાબાઈ દ્વારા બનાવવામાં આવી છે. ત્યાં ઓલા ગોખ છે, 56 ગોખ છે, ગોખલાઓ. એની અંદર જેને તમે ફોટા પાડો છો ને, આ ગોખલાઓ 56 જેટલા ગોખ છે. અમે નાના હતા ત્યારે અમે પાડતા, ચિંતા ન કરો. એના પછી આવો માતા ભવાની વાવ. એ પણ અમદાવાદ છે. નંદા પ્રકારની છે, એટલે કે 1 દરવાજા વાળી, 3 માળ. સ્વતંત્ર સલ્તનત કાળમાં આ બનાવેલી છે અને 3 ઝરૂખા આકર્ષણનું કેન્દ્ર છે. ઝરૂખા એટલે ગેલેરી આપણે જે કહીએ ને, આકર્ષક ગેલેરીને ઝરૂખો કહેવાય. જ્યારે સ્થાપત્યની અંદર ખાસ મય સ્થાપત્યમાં આવે છે ત્યારે ઝરૂખો બની જાય છે, ગેલેરી. એના પછી લોકો ગાંધીનગરમાં અંબાપુરની વાવ. અમદાવાદ. માતા ભવાની વાવ અમદાવાદ, નંદા પ્રકારની છે, એટલે કે 1 દરવાજો, 3 માળ છે. સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન બનેલી છે, 3 ઝરૂખા છે. એના પછી અંબાપુરની વાવ ગાંધીનગર. કેમ બનાવવામાં આવેલી છે, કેને બનાવેલી છે ખ્યાલ નથી. આશાપુરી અંબે માતા જ્યોત સ્વરૂપે એમને બનાવવામાં આવેલી છે. આ ઉપરાંત તમારે 2-3 વાવો લખવી હોય તો લખી દો. વિશેષતર કઈ ખ્યાલ ના હોય તો કઈ નહીં. એક અડીકડીની વાવ જુનાગઢ, શનિની વાવ દ્વારકા, મીનળ વાવ રાજકોટ, નવલખી વાવ બરોડા. આટલા ક્યાંક તમારે વેલ્યુ એડિશનમાં કામ લાગશે, યાદ રહી જાય તો યાદ રાખી દેજો. તો વાવ સ્થાપત્યને આપણે પૂર્ણ કર્યા બાદ હજી વાવ સ્થાપત્યની અંદર તમારે લખવું હોય તો ઉપયોગિતા. શું એનો ઉપયોગ? સિંચાઈ માટે, બીજું વટેમાર્ગીઓને રાહત માટે, અને અહીંયા વિશ્રામ માટે, અને ત્રીજો એનો ઉપયોગ અત્યારના સમયમાં પ્રવાસન માટે. 3 એના ઉપયોગ છે, લખી દો.
બસ એટલું જ લખવાનું છે અને કન્ક્લુઝનમાં લખી દો વાવ સ્થાપત્યના, જો લખવું જ છે તમારે વ્યવસ્થિત. વાવ સ્થાપત્ય એ ગુજરાત ના વારસાનું એક અદ્વિતીય અવિસ્મરણીય હિસ્સો છે. માટે જ યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેમનો સમાવેશ કરેલો છે. ચાલો લખો, વાવ સ્થાપત્ય એ ઐતિહાસિક દ્રષ્ટિએ ગુજરાતના સ્થાપત્યનો એક અમૂલ્ય અદ્વિતીય હિસ્સો રહ્યો છે. માટે યુનેસ્કોએ એમને હેરિટેજ એટલે કે વિશ્વ ધરોહર યાદીમાં સમાવેશ કરેલો છે. વાવ સ્થાપત્ય ઉપર ચર્ચા કર્યા બાદ